જય શ્રી કૃષ્ણ. શું ખાવાનું ગયો આવતા વેર તને શેની ભૂખ લાગી મને ખબર છે. સ્ટેકની પેટમાં દુખે હે તો નિરાતે હલાય ને બોલ તો ખરા કંઈક વ્યુઅરને કે તો ખરા. ઓમ મોઢું ચાલુ હોય બીજા બેરી થઈ ગયા. દવાખાને લઈ જવી જોઈએ બાપરે. બેરી થઈ ગઈ. હા હા છે બેરી થઈ ગઈ. સર જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. તો અમે તો અત્યારે ખાવ નવરા થઈ ગયા પછી જ આજે વ્લોગ ચાલુ કર્યો છે. વાગ્યા છે 10 જેવો ટાઈમ થઈ ગયો છે. બધું કામ થઈ ગયું છે. મમ્મી અત્યારે એક શીશો પણ માંડવીને ભરી લીધો છે, કેમ કે વહેલા ઉઠ્યા હતા, વહેલું પાણી એવું બધું ફટાફટ થઈ ગયું. અને 2 રૂમના હોલના બેડરૂમના ઓછાડિયા ધોઈને બધા નાખી દીધા છે. એકવાર ધાબે હુકાય છે તઈને 3 દોરી. અને આજે વાતાવરણ તો કંઈક આવું થઈ ગયું છે, વરસાદી જેવું થઈ ગયું છે. સ્કૂલે રિસર્ચ પડી એટલો કલબડાટ થાય કે વાત પૂછો માં. મમ્મી અત્યારે માંડી ખોલવા માંડ્યા છે. જય શ્રી કૃષ્ણ. ખોલા બે જાય ઘડીક વાર ખોલીએ પછી બીજું કામ નીકળી જાય તો એ કામે વધીએ. નવરાય ખોલે રાખીએ. હમણાં શીશો થોડોક અધૂરો હશે, હમણાં એ પણ ભરાઈ જાય. વાવવા માટે ખોલવાની સખત થઈ ગઈ. કેમ મમ્મી? હા ઓર્ડર આવી જશે. સિંહા ભર લેજો વાવવાની. જોઈએ ક્યાં લગ્ન અમને પૂછીએ છે હવે. હા વિધાયક વાવું છે, હારી માંડી છે. વિધાયકની વાવી એટલે થોડી મમ્મી એકલા ફોયલા રાખે છે. કોઈક બે ન બેન પણ કન્ટિન્યુ મમ્મી જ ફોલે એકલા. મમ્મી ફોલી જાય ઘડીક વાર ફોલે મમ્મી. હવે એટલે પૂરી કરીને પછી હું કાંઈ લેવા નહીં જાઉં ને પછી તો હું લેવા જાય. આપણે પગનું આપણું કામ લઈ બેસી જઈએ. સાવાળા નથી, નિરાજ સાઈડ આવ્યા નથી બાપ દીકરો બે. તડકી આસી જો નીકળીશ તડકે થોડી. મમ્મી જો કઠણ બહુ માંડવી છે ને તો પછી આનું એમ સાડીને કરે છે. માંડ ફોલાય છે, અંગૂઠા દુખે પછી. તમે શાંત વાતાવરણ થઈ ગયું. સ્કૂલે છોકરાઓને બધાને બેસાડી દીધા લાગે રૂમમાં. હા શાંત વાતાવરણ થઈ ગયું કે જાણે કોઈ ભણતું જ નથી ને એવી વાતાવરણ થઈ ગયું છે. આપણે હવે બેસી જઈએ પગ લૂસણ્યું લઈને ઘડીક વાર. 10:30 જેવો ટાઈમ થશે એટલે બેસી જાય ઘડીક. આ લગન જાણે કે છોકરા ના ભણતા હોય ને એવું વાતાવરણ થઈ ગયું. રિસેસ પડે એટલે કલબલાટ ઉપાડે છોકરા કે વાત પૂછોમાં. એટલો કલબલાટ હોય કે કોઈને કઈ સાંભળે નહીં. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો જો આપણે કાયમીને માટે આને એકને એક કામ જ હોય છે. બીજું કામ તો પુણ્યને શું કરવાનું છે શું નથી એ તો બધું કાંઈ ખબર નથી. જો બધું જો આ એક કામ વર્ગી છે કરવા. ચાલો આપણે ખાઈને પછી આપણે પણ જવાનું છે વાડીએ. મમ્મી પણ વર્ગી ગયા રોટલી બનાવવા. હવે પણ રોટલી બનાવી છે, આપણે જમી લઈએ. જમી કાઢીને પછી આપણે ભાગ્ય પાછા વાળીએ. પપ્પાને જવાનું છે તેલ કઢાવવા, ત્યાં જાય મગફળી લઈને આપણે વાડીએ જાય. વાડીએ બેઠા પાણી વાળવાનું છે, બીજું કંઈ કામ છે નહીં ત્યાં. ચાલો તો જમી લઈએ અને પછી ભાગ્ય વાળીએ. આપણે બપોરા કરવા બે જઈશું. મમ્મી બનાવવાની રોટલી પાન જાવ વાડીએ તો આપણે મમ્મી બે ગયા છે. જો સરસ સંભારો, લીલી ડુંગળી, ગરમ રોટલી, ગરમ શાક. જો વરાળ નીકળે છે. ટમેટા મસ્ત મજાના ઘરના દેશી મસ્ત મજા જમાડવાટ આવી ગયા. હવે અને છાશ છે તો ચાલો બપોરા કરી લઈએ પછી ભાગે વાળીએ. થોડોક વાળીનો વ્યૂ લઈએ, થોડોક ઘરનો લઈએ. અને શિયાળામાં મસ્ત મજા આવે આવું બધું ખાવાનું. ઉનાળામાં નહીં ભાવે એટલું બધું. અત્યારે તો રોટલીનો થપ્પો પણ લઈ લીધો છે. જો ચાલો ચાય નીચે. હવે જો મમ્મી પપ્પા ગાડો રાખ્યા છે. છોકરા હાટું તેલ કઢવા જાય છે. જુનાગઢ જશે એ છોકરા હાટું. એમ કે એને કીધું નથી જોયા તાસે એમ રહી રહીને કીધું તો જો આવી ગયા છે. પણ ઓહો ટીપલામાં આવ્યા તો હારા લીધા હો. કઈ હું તેલ જ હાવ કઢવું.
સમજો હમણાં હો, થોડી થોડી નાખાવાનું છે ગોળું હમણાં. આ વિલાઈટ છે ઓલી જેવીસ છે. બોલવા જતા બોયલા નહીં કઈ. અરે ઘટના ઈ ક્યાં કરી અરે મને હલાઈ આ ફેરમાં બને રાખ્યો ટીપલામાં એકલા ગુણ સડાયેલા હું. હા અરે હું હું એકલા આવી હું નાખી દે ઉલારી હવે ઉલારી વખત વયા ગયા બધા એવું છે. હવે તું સાચી વાત છે ભરાઈ રહ્યો. હમે કરવી હું હમે કરે હું કરે તો ફોલાઈ જાય ઈ તો ફોલાય જ તેને વગર કીધે એ તો ઈસા વજન વાળી. કોઈ નહીં વહી જાય તો કઈ કોઈ હા તેનું નામ મહેનત કરી એમ તું હોય મારી આમ હાથ ફેરો નથી કર્યો એટલી ધૂળ હોય તો કાઢ ભૂલ નથી હે? હા ધૂળ છે લીલાની હોય જ ને ધૂળ કઈ નથી ધૂળ સોની છે. હા દોરું ચાલ દોરું ફિલ્ટર વાળું ખબર પડે કે નહીં તમને. હા પેલા અમારું કઢાવું તર પેલા ઈ મારું જ નીકળે છે પછી તારું તો પછી મામાનું સેલે રાખજો તો એ ન્યા તમને ડોર આવે. આ કાઢવાનો ક્યાં હતો ભાઈ ઓલા ભાઈ કીધું છે કે આવે ને તો ભાઈ ક્લીન ડબ્બા જોઈએ સરપંચ ને. ઈ તેલના ડબ્બા છે હા લે ખાલી થયો પીરો પછી ફેરા ઉપરા ઢાંકણ દીધું ના ના એને કહી દીધું રિક્ષા વાળો મોડો આવશે આવો ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી હવે જાણ જાય છે કચરો લઈ બીજે એ બાજુ જાઉં બીજા ઉઠાવા જાઉં તો ક્યાં જાઉં ક્યાં જાઉં હાલો એ જાય છે જો અહીં કપડાં એનો હકેલી નહીં ખાશે અને લસણનું કામ કરતાં કરતાં ગયા હમણાં એ પણ વિડીયો લઈ આવી ડાયો ખાવાનો પછી કટકા પર જાય અને વાતાવરણ તો જાણે કે વરસાદ હમણાં આવી પડશે એવું થઈ ગયું છે. ચાલો માથે આપણે જોઈએ. હા હે ભૂખ લાગી ચેવડો ખાવો છે ચેવડો બીજો ચેવડો તો એને ભાવે ને બેનને. તો ચાલો માથે આપણે જે આટલું ચક્કર મારી આવીએ સવારના ગયા જ નથી ગયા છે એટલે કપડાં સુકાવા ગયા હતા. વાતાવરણ હવે દમડોર થઈ ગયું છે. તમારે કોને કોને વરસાદ છે કોમેન્ટ કરજો. કોમેન્ટ તમને કોઈ કરતું નથી. જો આવું કંઈક વાતાવરણ છે વરસાદી માહોલ જેવું માવઠું કેમ આ મહિના થાય કંઈ નક્કી નહીં. એવું માવઠું થાય તો ખેડૂતને હેરાન છે હેરાન પરેશાન. ઘઉંને નુકસાન તુવેર જીરું ધાણા એરંડા હોય બધાને મોલને નુકસાન થાય. બહુ ડમડોર થઈ ગયા વરસાદ જાણે કે આવશે હમણાં. આખી કંઈ ખુલતી નથી આપણી અને આપણો હાથે બેસી ગયા હોવ. શરદી બહુ થઈ ગઈ છે કફ થઈ ગયા સમજે હાથ હાવ બેસી ગયો છે. કપડાં તો આપણે બપોરે જ લઈ ગયા હતા એક આ પગનું હણી સુકાય છે એવું બધું કામકાજ છે. તો ચાલો હવે બીજાબેનનો નાસ્તો થોડોક દઈએ થોડોક આપણે પણ નાસ્તો કરી લઈએ. મમ્મી કરે છે તો તડકી નીકળે ને કાંઈક ટાબર જેવું થઈ જાય ને એવું બધું છે કામકાજ. ગોરામાં જો આવી હતી ફૂલ છોડવા આવ્યો છે હવે થાય કે ન થાય હવે જોઈએ હવે. તો ચાલો નાસ્તા પાણી કરી લઈ. કેમ બેન શું ખાવું હમણાં તું પૂછતું ને એટલે જોજો હમણાં પેલું ખાવું નહીં હવે શું ખાવું છે હે હું કવી ચેવડો તો કીધું મેં તને તો ચીકી હે નહીં તો શેરડી કેવી હવે કાલ કેટલી પડી હતી કાલ બધી ફોલ નાખી એક શેરડી વાટકો આખો ભરાઈ જાય એક શેરડી તો આખે ભરાઈ જાય બટકું છે આલ ફોલ દો
થોડુંક કોના નથી બીજી આવે ફોલી નાખી હતી હવે થોડીક મેં ખાધી ત્રોપો પીવો તો મને પછી મલાઈ કાઢતા હરખી ન આવડે અંદર ન આવી ચેવડો ખાવામાં આવેલું છે અને આપણે ખાઈશું ચીકી હવે ચેવડો હું સોરી કોબી છે કા કોબી ખાવામાં આવેલું દીધું બેન હું ને દીવજા જો હેલા કેમ દીવજા બા પાસે જઈશ યાર ચલો ત્યાં જઈને જોજો હવે તમને ખબર તો પડી જ ગઈ છે કેમ કે અગાઉ ગઈ લાગતા અમે તો ચલો જઈ આવીએ પછી આવીને આપણું થોડુંક કામકાજ છે પછી પતાવી લઈ પાછું ખાતા ખાતા હેલા બેન કેમ જો મમ્મી હે હા તેલ કટવા ગયા છે મમ્મી છે ને આવું ખાવા માંડ્યા છે કેમ કે જૂનવાણી હોય ત્યાં હોય આ મકાન હોય ત્યાં નકર તો હોય નહીં કંઈ ખાંડણીઓ ખાંભેલું ખાંડણીઓ જો ખાંડો કરવા માંડ્યા કેમ દીજા તારો ખાવું હે કા નથી વગાવું મમ્મી છે ને હેલ્પ કરાવે છે બીજાની અમારે નથી આ દાળ હું હેલ્પ કરવા આવી ગયા છે પના બેનની કેમ પના બેન ઓલો કેમ કે ભેગો નથી આજ તમારો ઓય નકર તો આવે ભેગો વળી તમારે વીણવાની જ રહે હવે પછી તો એમાં ડોર કોકો કઈ છે ને કહો થોડો થોડો હશે ડોર પછી હાલો અમે જાય મમ્મી ત્યાં વઘાવે ને ત્યાં જઈ આવીએ જીરી કેમ દી જાબે ઢગલો કરે છે હવે હે દીજા હાટું ઈ કે જો સીતાફળ ઈ કે હે દીજા આ પાકા પાકા લઈ લે એમ કે છે હે પેલું ઉપડે તો દીજાને કહેતો કા કાઈ આપણે બે કરી ના કરીએ કોણ લાગે નહીં હો આવી લી ચાલો મમ્મી એમાં પગ ને કંધારું ભેડું હોય ધનિયા પગ પોતો નથી મમ્મીએ સગડી પણ ખાંડી લીધી આવી બધું તૈયાર રાખી તો એટલે પછી ખાંડતા ના વાર લાગે દીજા બેન પાર્ટી કરે છે સીતાફળની ક્યાં પી ગઈ એ કાનજી મોજે મોજ ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે વાડીએથી આવી ગયા છે દુકાને ને મમ્મી જો કામકાજ એનું કરવા માંડે શું કરે છે જોઈ લે તમે પહેલા સરસ મજાનો માવો આવી ગયો છે ગાયનો મૂંગો લઈ આવ્યા 2 કિલો મમ્મી પેલા ખૂંદી નાખે તાવી થાવ ગોળ લાગે કેમ મમ્મી હા પીલું જોર જેવું તો અંડાઈ રખત મૂક દે તમે શું લે પગારવા મમ્મી હમણાં બે તો ચોરી નાખી મમ્મી જો ખાંડ નાખી દીધી હવે સરસ મજાનું મિક્સ કરી લઈએ સાણી નહીં લેવાનું ડાયરેક્ટ નાખી દેવાનો કેમ હમણાં શાક આવી જાય ખાંડ ભેળવી દીધી છે મિક્સ કરી નાખે સરસ લાવી જાય સાણી ચાલો મમ્મી દૂધ પણ નાખવા માંડ્યા છે ના નાખે ચાલે કાંડ પલાવું પણ આપણે ઢીલું કાંઈ સારું થઈ જાય કરી જો ચૂલા ઉપર ચડાવી દીધું છે હવે મમ્મી હવે બનાવવા માંડ્યા છે મમ્મી કેટલીક વાર લાગશે અંદાજે લાગશે સાણી આવે એટલી બધી આવે એટલી વાર ખાવ એક થઈ જાય પાછું રાબડું ખાવ અને જો કરી પછી પાછું તમને બતાવશું કે મિક્સ કરે છે ત્યાં સુધી સરસ રીતે મિક્સ થઈ ગયું એકદમ સરસ ને હજી ઢીલું થાય એટલે હાવ કણીઓ ભાંગી જાય
600 રૂપિયા 800 રૂપિયા લાવો છો 700 350 કિલો છે 700 રૂપિયા. ત્યાર કેટલા ને આવતી હોય થાબડી? આવ ઢીલું થઈ ગયું જો કેવું કઠણ હતું. તો મમ્મી તાલગણો હલાવે પકડ્યું થઈ જાય ને તાલગણી કે હલાવી લઈએ એટલે બેસી જાય. કેમ હા થતું હોય તો બેસી જાય તરી વળી કડકું પડી જાય તાલગણો હલાવી આપણે હવે રોટલી માંડી દેવી તો તાપ ઠરી ગયો પાછો કરી લઈએ તો પેડાય પછી વારસું નિરાય. જો ઓફિસેથી ઘરે આવી ગયા ને ઘરે આવી ગયા તો માવાના પેડા પણ વળી ગયા છે. કમ્પ્લીટ એ ટુ ઝેડ જો હજી ઠર્યા તો છે ને એને વારવાના બાકી છે તો એને એમણે અત્યારે રાખી દીધા છે. જો આ આપણે માવાના પેડા પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ લોકો બધા બેસી ગયા છે જમવા માટે. જો જમવા પણ બેસી ગયા, કમ્પ્લીટ બધું થઈ ગયું છે. જમાઈ ગયું. જમાઈ હો થઈ ગયું. જો સરસ કેમ બાકી વળી ગયા ને મસ્ત મજાના પેડા. સરસ વળી ગયા. હું તો ખાતી જાઉં કરતી જાઉં બનાવતી જાઉં ખાતી હા, જાઉં. તારી મનપસંદ વસ્તુ છે એટલે તું તો ઈ જ કરી જા ને. મજા જ આવી જાય. કોના માવાના પીના ભાઈ ઈ કોમેન્ટ કરજો અમને. તો ચાલો આપણે સરસ મજાના બધાય બનાવી લીધા. અહીં ઘી લઈ લીધું છે, આપણે બનાવતા જઈએ લગાવતા જઈએ એટલે ચોટે ઓછા અને સરસ રીતે બનાવી લઈએ બધાય. જો મસ્ત બની ગયા છે. ઠરી સરસ દિવસે જમી લીધું એવું બધું કરી લીધું ને સરસ રીતે બધું ઠરી ગયું થઈ ગયું. હવે વરવાય મેળા સરસ વાર્તા જઈને ખાતા જઈએ. ચાલો તો વિડીયોને પણ એમ કરી દે, અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરી દેજો અને પેંડા ખાવા આવી જાય નજીકમાં હોય ને. ચાલો મળીએ નવા વિડીયો કરતા.